શું મિત્રો આપને ચાલતા, બેસતા, ઉઠતા કે વ્યાયામ કરતા ગોઠણમાંથી કટકટ અવાજ આવે છે અને ઘણી વખત બીક પણ લાગે છે કે આ ક્યાંક સંધિવાની શરૂઆત તો નથી ને, ઓપરેશન તો નહીં આવે ને? તો આજના વિડીયોમાં આપણે જાણીશું કે ગોઠણની અંદર શું હોય છે, કટકટના અવાજ કેમ આવે છે, તો તેના કારણો વિશે પણ જાણીશું. કઈ એવા સંજોગો ઊભા થાય તો આપણે ડોક્ટરની સલાહ લેવી જોઈએ, સાથે આપણે ઉપચાર વિશે પણ વાત કરીએ. તો ચલો વિડીયોની શરૂઆત કરીએ. નમસ્કાર, હું છું કાનન માંકડ. જાણીએ ગોઠણની અંદર શું રહેલું હોય છે. તો ગોઠણનો જોઈન્ટ એ ચાર મહત્વની વસ્તુથી બનેલો હોય છે. બોન્સ એટલે કે હાડકા, બીજું છે કાર્ટિલેજ, ગાદી જેવી પરત. આપણે કમરમાં ઘણી વખત સાંભળ્યું હોય છે કે ગાદી વચ્ચે જગ્યા થઈ ગઈ છે, ગાદી ખસી ગઈ છે. બસ એવી જ રીતે ગોઠણના જોઈન્ટમાં પણ ગાદી આવેલી હોય છે. સાઇનોવિયલ ફ્લુઇડ, તેલ જેવું પ્રવાહી. આ જ પ્રવાહી છે આપણા જોઈન્ટને સ્મૂધ રીતે હલનચલન થવામાં મદદ કરે છે. અને લાસ્ટ છે લિગામેન્ટ્સ એન્ડ મસલ્સ, અસ્થિબંધન અને સ્નાયુઓ. ખાસ કરીને બીજું અને ત્રીજું કાર્ટિલેજ અને આ ફ્લુઇડ છે તે બંને છે એ હાડકાને એકબીજા સાથે ઘર્ષણ થવા નથી દેતી, એકબીજા સાથે ભટકાવા નથી દેતી. ચલો હવે જાણીએ કે ગોઠણની અંદર કટકટ અવાજ કેમ આવે છે. તો તેના 5 મુખ્ય કારણોની વાત કરીએ તો પહેલું છે પ્રવાહી ઓછું થવું. આપણે આગળ ઉપર જાણ્યું કે આપણે ગોઠણની અંદર છે સાઇનોવિયલ ફ્લુઇડ નામનું પ્રવાહી હોય છે. બસ તો આ પ્રવાહીમાં છે કાર્બન ડાયોક્સાઇડ, નાઇટ્રોજન જેવા વાયુઓના પરપોટા હોય છે. જ્યારે આપણે ગોઠણને વાળીએ છીએ, સીધો કરીએ છીએ ત્યારે વાયુઓના પરપોટા ફૂટે છે અને કટકટ અવાજ આવે છે. હવે આ અવાજમાં દુખાવો હોતો નથી અને આ અવાજ એકદમ સામાન્ય છે, હાનિકારક પણ નથી. કારણ ઉપર આવીએ તો ગાદી ધીમે ધીમે ઘસાય છે. આગળ ઉપર આપણે જોયું કે ગોઠણના જોઈન્ટમાં ગાદી હોય છે, તો બે હાડકાની વચ્ચે એક નરમ ગાદી આવેલી હોય છે. હવે સમય વધતા છે, ઉંમર વધતા છે, એ ગાદીને ઘસારો લાગે છે, ગાદી ઘસાય છે. ગોઠણનો વધુ પડતો વપરાશને કારણે ગાદી ઘસાય છે, ગાદી પાતળી થઈ જાય છે. તેને કારણે હાડકા વચ્ચેનું અંતર છે ઘટતું જાય છે. માટે જ્યારે મૂવમેન્ટ કરીએ છીએ ત્યારે હાડકા ઘસાય છે અને કટકટના અવાજ આવે છે. જ્યારે આ પરિસ્થિતિ ઊભી થાય છે ત્યારે અવાજ આવે છે, સાથે દુખાવો પણ થાય છે. અને કમનસીબે જ્યારે આ વસ્તુ ઊભી થાય છે ત્યારે આર્થરાઇટિસની શરૂઆત થાય છે. ત્રીજું કારણ છે કેલ્શિયમ વિટામિન ડી ની ઉણપ. હવે આપણને બધાને ખ્યાલ છે કે આપણા શરીર માટે, આપણા હાડકા માટે છે કેલ્શિયમ વિટામિન ડી છે કેટલું આવશ્યક છે. હવે આ બંનેની ઉણપ જો આપણા શરીરમાં સર્જાય તો સીધી અસર પડે છે હાડકા ઉપર. આપણા હાડકા છે નબળા થાય છે. જે જોઈન્ટ્સમાં ફ્લેક્સિબિલિટી હોવી જોઈએ, જે સાંધા તમે ઇઝીલી મૂવ કરી શકો, મુવમેન્ટ આપી શકો, તે તમારી જોખમાય છે. સાથે સ્નાયુઓ છે નબળા પડે છે, થાકી જાય છે. તો આ જ્યારે પરિસ્થિતિ ઊભી થાય છે, ઉણપ સર્જાય છે, ત્યારે કટકટના અવાજ પણ આવે છે, સ્નાયુઓ પણ ખેંચાય છે અને ક્યાંક ને ક્યાંક સ્નાયુઓમાં થાક પણ લાગે છે. ચોથું અને મુખ્ય કારણ છે વધુ વજન. આપણા શરીરનું વધુ પડતું વજન છે એ આ સમસ્યાને સીધી અસર કરે છે. જ્યારે આપણે હાલીએ છીએ ત્યારે આપણા શરીરથી 4 ગણું વજન છે સીધા ગોઠણ ઉપર પડે છે. કારણ કે આપણા શરીરનો આધાર છે આપણા લોઅર બોડી પર, ખાસ કરીને ગોઠણ ઉપર આવે છે. હવે જ્યારે આપણા શરીરનું વધારે પડતું વજન છે ત્યારે સીધો ભાર છે ગોઠણ ઉપર આવે છે અને ઓટોમેટિક છે એ ગોઠણ ઉપર દબાણ આવે છે, ગાદી છે ઘસાય છે અને કટકટનો અવાજ આવે છે. પરંતુ ડરવાની જરૂર નથી, આ તો માત્ર કારણો છે. આગળ ઉપર આપણે જોશું કે આ બધી સમસ્યાને આપણે કઈ રીતે નિવારી શકાય. છેલ્લું કારણ છે સેડેન્ટરી લાઇફસ્ટાઇલ, બેઠાડું જીવન. અત્યારે આપણે ઘણા બધા લોકોની જીવનશૈલી છે એ બેઠાડું થઈ ગઈ છે, લાંબા સમય સુધી છે બેઠા રહે છે, શરીરમાં છે એ હલનચલનનો અભાવ છે, વ્યાયામ નથી કરતા. તેને લીધે છે ઓટોમેટિક સાંધાઓ છે એ વહેલા જકડાઈ જાય છે. સાંધાઓમાં જે આ ફ્લુઇડ છે તેનું પ્રમાણ ઘટવા લાગે છે. પ્લસ પેલા ઇન્ડિયન ટોયલેટ હતા તેની જગ્યા છે હવે વેસ્ટર્ન ટોયલેટે લઈ લીધી. રસોડા છે બેઠા હતા, થોડી ઉઠબેસ છે, ઘરકામ છે તેમાં થતી. હવે ક્યાંક ને ક્યાંક મશીનોએ લઈ લીધી, વેસ્ટર્ન ટોયલેટ આવી ગયા. તેને કારણે આપણા ગોઠણને છે એ શ્રમ પડતો નથી, પ્લસ વ્યાયામ થતો નથી. એટલે આપણા સાંધા છે એ નાની ઉંમરમાં જકડાઈ જાય છે અને આવા અવાજ છે એ પણ ક્યાંક ને ક્યાંક નાની ઉંમરમાં પણ આવી જાય છે. હવે જોઈએ કે એવી કઈ પરિસ્થિતિ ઊભી થાય તો તરત જ આપણે ડોક્ટર પાસે જવું જોઈએ, તેની સલાહ લેવી જોઈએ. તો પહેલું છે અવાજ જ્યારે કટકટનો આવે ત્યારે તેની સાથે દુખાવો થાય. બીજું, સવારના છે સાંધાઓ જકડાઈ જાય. ત્રીજું, ગોઠણના ભાગમાં સોજો આવે. અને છેલ્લું અને મહત્વનું, તમારે વાંકા વળીને ચાલવું પડે. આવી કોઈ પણ પરિસ્થિતિ સર્જાય તો તમારે માથે મારી મૂકવાને બદલે ચોક્કસથી ડોક્ટરની સલાહ છે લેવી જોઈએ. સમાધાન ઉપર તો ઘરગથ્થુ ઉપચાર વિશે વાત કરીએ તો તેમાં પહેલું છે તેલ માલિશ. તો તેલ માલિશ છે એ આ સમસ્યા છે તેમાં ખૂબ જ લાભદાયી છે. તેમાં ખાસ કરીને દિવેલ છે, તલનું તેલ છે, વધારે લાભદાયી છે. જો આ ન હોય તો તમે કોપરે તેલ પણ લઈ શકો. આમાં છે કપૂર છે, લસણ છે, તે વધારે હિતકારી છે, જે તમને સોજો હશે તેમાં પણ લાભ આપશે. હવે તેલ જો હુંફાળું ગરમ કરીને તેલ માલિશ કરશો તો વધારે ઇફેક્ટિવ બનશે. હવે તેલ માલિશ છે એ શું કામ કરશે તો જોઈન્ટમાં છે ફ્લેક્સિબિલિટી વધારશે. પ્લસ તમે જ્યારે તેલ માલિશ કરશો ત્યારે શરીરમાં ગરમાવો વધશે, એટલે બ્લડ સર્ક્યુલેશન પણ ઇમ્પ્રુવ થશે. અને આપણે અગાઉ
જોયું હતું કે વિટામિન ડી ની ડેફિશિયન્સી, તો સૂર્યપ્રકાશ છે એ સીધો મળે એના માટે તમારે તેલ માલિશ કરવી અને એટલો ગોઠણનો એરિયા છે એ તમે ખુલ્લો રાખી અને 10 મિનિટ છે એ સૂર્યપ્રકાશ નીચે ઓછામાં ઓછું બેસવાનું. તો તમારે 5 થી 10 મિનિટ છે તેલ માલિશ કરવાનું અને 10 થી 15 મિનિટ છે સૂર્યપ્રકાશ નીચે બેસો. જો આ એક સ્ટેપ કરશો તો પણ તમને ધીરે ધીરે જો દુખાવો થતો હશે તેમાં પણ રાહત મળશે. બીજો ઉપાય છે હળદર, આદુ અને દૂધ. તો પહેલા જાણે કે હળદર અને આદુ છે કઈ રીતે ઉપયોગી નીવડશે. તો હળદર અને આદુ બંનેમાં એવા ગુણ છે કે જો તમને ગોઠણના ભાગમાં છે સોજો હશે, દુખાવો રહેતો હશે કે બળતરા થતી હશે તો તેના વિરુદ્ધ છે તે લોકો કામ કરશે. તો આ બંનેનું નિયમિત સેવન છે તમને આ સમસ્યામાં રાહત અપાવશે. સાથે દૂધ, તો આપણે અગાઉ જોયું એમ કે કેલ્શિયમ છે એની ઉણપ ન થવી જોઈએ. તો દૂધ છે, દૂધની બનાવટો છે તે પણ તમને કેલ્શિયમની ઇન્ટેક છે લેશો, કેલ્શિયમ વધશે શરીરમાં અને ઓટોમેટિક છે તમારા હાડકાને પણ સરસ અસર પડશે. તમે હળદર વાળું દૂધ પણ લઈ શકો છો. સવારે પાણી પીવો તેમાં આદુ અને હળદર છે નાખી શકો છો. કોઈ પણ રીતે તમારે આ 3 વસ્તુનો છે ઉપયોગ કરવાનો છે. ઉપાય ઉપર આવીએ તો ધાણાનું પાણી. હવે ધાણા છે તમારી તાસીન અને પ્રકૃતિ પ્રમાણે લેવાના છે. જે લોકોને યુરિક એસિડની સમસ્યા હોય તો શરીરમાં તેની માત્રા છે બેલેન્સ કરે છે. અને ખાસ કરીને જ્યારે તમને ગોઠણના સાંધામાં છે સોજો હોય, દુખાવો હોય તો તેને ઘટાડવામાં પણ આ પાણી છે તમને ખૂબ લાભદાયી નીવડશે. ઉપાય છે મેથી દાણા. હવે ઘણા લોકોની તાસીર એવી હોય છે તો તે લોકોને મેથી દાણા છે સતતા નથી. તો તમારે પેલા જોઈ જોવાનું શરીરમાં ગરમ પડે છે તો તેની માત્રા ઘટાડવાની અથવા તો નહીં લેવાની. મેથીના દાણાને રાત્રે પલાળી અને સવારે ખાલી પેટે પાણી પી જવાનું અને દાણા પણ ચાવી જવાના તો વધુ હિતાવહ રહેશે. હવે આ દાણા છે એ આપણા શરીરમાં કેલ્શિયમનું શોષણ છે વધારવા માટે કામ લાગશે. બીજું જે આપણો જોઈન્ટ છે ઇઝીલી મૂવ કરી શકે, ફ્લેક્સિબલ બનાવી શકે, જે પ્રવાહી છે ઘટે નહીં ને ઇઝીલી મુવમેન્ટ કરી શકે તેના માટે આ મેથી દાણા છે ખૂબ લાભદાયી છે. કારણ કે આયુર્વેદ પ્રમાણે કોઈ પણ સાંધાના દુખાવા છે એ વાયુને કારણે આવે છે. તો તમે મેથીના દાણાનું સેવન કરશો તો તમારા શરીરમાં વાયુ હશે તેને પણ ઘટાડવામાં ખૂબ લાભદાયી નીવડશે. છેલ્લા 2 ઉપાય છે મહત્વના છે. તેમાંનું છે સંતુલિત આહાર. તો ખાસ કરીને જે બહારનું ભોજન છે, ફાસ્ટ ફૂડ છે, ચરબીયુક્ત આહાર છે, ઠંડા પીણા પીએ છીએ જેમાં સુગરની માત્રા વધારે હોય છે, બેકરીની આઈટમ, જો આ બધુંનું પ્રમાણ વધારે હશે તો સીધા આપણા વજન ઉપર ફેર પડશે અને વધુ પડતું વજન છે એ અગેન આપણા ગોઠણને અસર કરશે. તો ઘરનું પૌષ્ટિક ભોજન, લીલા પાંદડાવાળા શાકભાજી છે, એકદમ બેલેન્સ ડાયટ લેશું તો આપણા આ સમસ્યા છે ઊભી નહીં થાય. પ્લસ આપણે કેલ્શિયમયુક્ત આહારનું પણ સેવન કરશું. મેં અગાઉ વિડીયો પણ બનાવેલો છે એની લિંક પણ હું આપી દઈશ કે જેમાં કેલ્શિયમ છે એ સારા એવા માત્રામાં હોય તે ખોરાકનું સેવન કરીએ, ઘરનું બનાવેલું ભોજન કરીએ તો આપણા સાંધાને પણ સ્વસ્થ રાખશે અને આપણું શરીરનું વજન છે તેને પણ નિયંત્રણમાં રાખશે. છેલ્લું અને અગત્યનું વ્યાયામ. અહીં હું યોગિક ક્રિયાઓ છે કે જે અવાજ ટક ટક આવે છે તેમાં કઈ રીતે રાહત મળી શકે, ગોઠણના સાંધાને કઈ રીતે સ્વસ્થ રાખી શકાય, તેની કઈ કઈ ક્રિયાઓ હોઈ શકે તેની હું ડિટેલ વિડીયો બનાવીશ. પરંતુ અત્યારે હું ટૂંકમાં કહી દઉં તો આપણે બેઠાડું જીવનથી દૂર રહીએ. તમારે સતત બેસવાનું છે તો 20 થી 25 મિનિટ થાય, વધુમાં વધુ 45 મિનિટ થાય એટલે થોડી મુવમેન્ટ આપો. શરીરને છે, શરીરના દરેક સાંધાને તમે હળવે હાથે બેઠા બેઠા જ મુવમેન્ટ આપી શકો. તમે યોગ ન કરી શકો તો તમે સિમ્પલ વોકિંગ તો કરી જ શકો. તમારી ઉંમર કોઈ પણ હોય, તમારે ઘરની બહાર જવાની જરૂર નથી. ઘરમાં ને ઘરમાં ચાલી શકો. પલંગમાં સૂતા સૂતા છે પગ ઉપર નીચે કરી શકો. સોફામાં બેઠા બેઠા છે પગને ઉપર નીચે કરી શકો. કારણ કે જ્યાં ગતિ હશે ત્યાં શક્તિ હશે. જેટલી મુવમેન્ટ તમારી હશે એટલા સાંધાઓ છે તમારા વહેલા જકડાશે નહીં, જે ફ્લૂઇડ છે એ બનતું રહેશે અને ગાદી છે વહેલી ઘસાશે નહીં અને હાડકાઓને પણ ઘર્ષણ નહીં આવે. તો જેટલું પણ તમારું બેઠાડું જીવન હોય, તમે બહારનું વધારે ખાતા હોય તો આજથી જ બંધ કરી અને આટલા ઉપચાર વિશે ધ્યાન દેશો તો 100% છે તમે આ સમસ્યામાંથી પાર પડી શકશો. આશા રાખું છું આ વિડીયો આપને પસંદ પડ્યો હશે અને જે લોકો આ સમસ્યામાંથી પીડાતા હોય તે લોકોને પણ આ વિડીયો છે ચોક્કસથી શેર કરજો. ફરી મળીએ નવા જ કોઈ વિષય સાથે. ત્યાં સુધી રજા લઉં. નમસ્કાર.